હમણાં એક ચોર હતો આરોપી, એને કોર્ટમાં કોર્ટમાં એને રજૂ કરવામાં આવ્યો. કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો એટલે જજ સાહેબે એને કીધું, ધમકાયો કે સાલા આવું હલકું કામ કરે છે, ખિસ્સા કાતરવાનું આવું હલકું કામ કરે, ખબર નહીં પડતી કે શું કામ કરે છે કે આવું ખિસ્સા કાતરવાનું હલકું કામ? પેલો કે જજ સાહેબ આપણને શું તિજોરી તોડતા થોડું ઓછું ફાવે છે ને એટલે તિજોરી તોડવાનું ને બધું ભારે કોમ આપણને ઓછું ફાવે એટલે કે આવું ખીચું બીજું કાતરી દઉં છું. જજ સાહેબ કે આને સાલાન છે ને 12 મહિનાની જેલ કરો. પેલો કે સાહેબ 12 મહિનાની જેલ? આટલા નાના કેસમાં 12 મહિનાની જેલ? જજ સાહેબ કે મારા દીકરા મને કે નાની મોટી સજાઓ આપતે થોડું ઓછું ફાવે છે. પત્નીઓ બે પ્રકારની હોય. પછી એક પત્ની હોય કે જે આપણી કેર કરે, આપણી સંભાળ રાખે ને આપણી કેર કરે, અને બીજી હોય એ કાળો કેર કરે. ઓફિસથી વહેલા ઘરે આવવાનું કહ્યું હોય, ધંધા દુકાનેથી વહેલા ઘરે આવવાનું કહ્યું હોય, અને જો તમે ભૂલથી તમારા કામસર લેટ થઈ ગયા તો પછી એનો કાળો કેર ચાલુ થાય. તમે આટલા લેટ કેમ આવ્યા? તમને મારી પડી જ નથી, હું તમને ગમતી જ નથી. તમારે મારી જોડે ના રહેવું તો તમે મને ના પાડી દો ને, શું કામ મને આમ કરો છો? પેલો કે બેટા બે છોકરો છે આપણો, થોડી શાંતિ રાખ. બેનોનું જોર હોય છે, પણ અમુક તો હું મારી જાતે અમુકના તો જોતો હોઉં છું દ્રશ્યો. અમુક એ દ્રશ્યો જોઈને મને એવું થાય છે કે શું કહેવું, એના વિશે શબ્દો નથી. આ ના કહ્યું, બે પ્રકારની સ્ત્રીઓ હોય, એક કેર કરે અને એક કાળો કેર કરે. હવે એમાં તમારા ભાગમાં કઈ આવે છે એ હવે તમારા કર્મ ઉપર ડિપેન્ડ કરે છે. જો તમે કર્મ હારા કર્યા છે તો હારી આવશે, બાકી તો પછી ધંધે લાગવાના છો તમે, એમાં કોઈ શક નહીં. અને જે પહેલાંથી બહુ ફોરૈયો મારતા હોય ને, લગ્ન ના થયા હોય એના પહેલાં બહુ ફોરૈયો મારતા હોય કે હું તો મારી ઘરવાળી નામ નચાડીશ, ના મારા કહેવામાં રાખીશ, ને હું કંઈ અહીંયા બેસી જતો બેસી જશે. એવા ને મારા બેટાને પછીથી જે ઘરવાળી મળે છે ને ભૂખા બોલાવી દે છે. એમ કહેતા હોય ને કે મારી ઘરવાળીનું ઓન કહીશ ને એમ કરી જ દે છે. એ જ લોકો લગન પછી તમે જુઓ તો ગોદડો ને પથારીઓ ને કચરા ને પોતું કરતા હોય. આપણે કહીએ ચો જો પેલો બધો રૂવા બેટા શું રૂવા બેટા તમારે ભાભી છે એટલે કરી દેવું પડે. કોમ તો કરવું જ પડે. મનુષ્ય જીવન અવતારમાં કોમ નહીં કરીએ તો મેં કીધું વાહ વાહ, બદલાઈ ગયો. કીધું મારો ભાઈ બદલાઈ ગયો, પરિવર્તન આટલું તો જલ્દી આવો. હમણાં મારા એક મિત્ર છે, પીએસઆઈ છે, તો એમને મને કીધું બબલુભાઈ આપણે છે ને મારી જેલની અંદર જેટલા કેદીઓ છે ને એમના માટે એક કાર્યક્રમ રાખવાનો છે, અને તમારે આવીને એમને સેમિનાર જેવું છે તમારે બોલવાનું છે, બધા કેદીઓ માટે છે. મેં કીધું વાટ લાગી છે. કારણ કે કેદીઓ સામે બોલવું એટલે એમના મોઢા તો જાણે આપણે એમનું મર્ડર કરવા ના જઈએ. હું તો ગયો. હવે સાહેબ અમે કોઈ પણ જગ્યાએ આપણને બોલાવો તો આપણે શું ત્યાં જઈને વખાણ કરવા પડે એમના. આવા કેદીઓના સામે શું વખાણ કરવાના? એમને જઈને એમ થોડું કહેવાય તમારી પેઢીના પૂન છે ને તમે અહીંયા આવ્યા. તમારા બાપ દાદાએ સારા કામ કર્યા છે ત્યારે તમે અહીંયા જેવું કહેવાય. મેં તો જઈને કીધું કે તમે જરાય ચિંતા ના લો, તમે એવી જગ્યાએ છો જ્યાં શ્રી ભગવાન કૃષ્ણ હતા. એક જણો ઊભો થઈને આવ્યો, મને કે બબલુભાઈ ભગવાન શ્રી કૃષ્ણ છે ને એક જ દિવસ રહેતા, હું અહીં 15 વર્ષથી હાલવાણો છું. મેં કીધું હવે તમારા વચ્ચે પ્રોગ્રામ કરીને હું હલવાણો એવું કેમ લાગુ છું? એટલે પાછી અમારા પેલા પીએસઆઈ મિત્ર ને કે બબલુભાઈ ચાલુ રાખો તમે તમાર, આવા કોઈ ઊભો થઈને તમને હેરાન કરવા આવે તો કે અમે બેઠા છીએ, દંડાવાળી જ કરીએ કે. મેં કીધું ના ના દંડાવાળી નથી કરવી,
હું છે ને એમને મનોરંજન કરવા આવ્યો છું, એમને કંઈક બે વાતો સારી પીરસવા આવ્યો છું એમ. તમે દંડાવાળી ના કરો. પછી હું આવું બધું બોલ્યો ને એટલે પેલો સારું લાગ્યું, તાળીઓ પાડવા માંડ્યા તાળી, એટલે કે વાહ બબલુભાઈ તમે સારું બોલે એમ, આવું તમે દંડાવાળી ના કરવાની સાહેબને સલાહ આપીને એમને ગમી કે. એટલે એમાંય મારા બેટા એમનો ફાયદો હું બોલ્યો ને એ જ ગમી જમી જોયું. હમણાં એક જગ્યાએ દાદો ભાષણ આપતા હતા, એક દાદો હતા ભાષણ આપતા હતા. તે ભાષણ આપતા હતા ને તે ગામવાળા બધા હું કંટાળે, તે ગામવાળા બધા કંટાળે ને દાદો ભાષણ આપતા હતા ગામવાળા બધા સૂઈ ગયા તમે જુઓ તો. એટલે દાદાની ઈગો હર્ટ થઈ ગયું. દાદો કે એ ઉઠા બધા ઉઠા 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 બધા તમે જો વારા ફરતી વાળા ઉઠ્યા. દાદો કે હું અહીંયા ભાષણ આપું છું આટલું સરસ મજાનું અને તમે બધા સૂઈ જાઓ છો, ખબર નથી પડતી કે. એટલે એક ભાઈ અંદરથી ઊભો થયો કે દાદા એવું નથી કે અમને તમારું ભાષણ ગમતું નથી ને અમે સૂઈ ગયા. તો દાદો કે કેવું છે કે દાદા અમને તમારી ઉપર વિશ્વાસ છે કે તમે ભાષણમાં જરાય ખોટું નહીં બોલો એટલે અમે વિશ્વાસ રાખીને સૂઈ ગયા હતા. દાદો કે મારા બેટા ગોળ લગાવા, મને ગોળ લગાવા કે તારા કરતા 20 દિવાળીઓ હતા. બરોબર છે.